ચૈતન્ય શાંતિ છે. એનું રિઝર્વેશન છે. રિઝર્વેશન તમારે બે વચ્ચે સેન્ડવિચ ચાલશે? હા, વાંધો નહીં. કોક દી આવતું હોય એટલે ચાલે. ઘડિયાળ બંધ થાય તો ફરીથી યાદ એટલે પરમાત્મા બોલવાથી પરમાત્મા થઈ જવાતું નથી. અને છે જ પરમાત્મા તો સર્વત્ર સદા રહેલા જ છે. પણ એ શબ્દ નથી, વિચારવાણી શબ્દાર્થ નથી. શબ્દ તો આપણે બાળક જન્મે ત્યારે એનું નામ નથી પડતા, એના પછી પડીએ. એની રાશિ પ્રમાણે બાળક જન્મે ઓળખ માટે, આ વ્યવહારમાં, જગતમાં, આ દ્રશ્યમાં ઓળખવા માટે એનું નામ પાડવામાં આવે. એવી રીતે આ બધું જે છે આપણે આકાશથી પૃથ્વી સુધી દેખાય એ કોઈનું નામ નહોતું, માણસે નામ પાડ્યું ઓળખવા માટે. ક્યાં આકાશ છે, આ સૂર્ય છે, આ મહાસાગર છે, એ નામ માણસે કલ્પેલા છે. નામ છે એ વસ્તુ નથી, વસ્તુ વસ્તુ છે. એવી રીતે ભગવાન છે, પરમાત્મા છે, પરબ્રહ્મ છે, ઈશ્વર, પરમેશ્વર છે, એ નામ માણસે કલ્પેલા છે. નિર્દેશ કહેવાય ને, નિર્દેશ, સૂચન, નિર્દેશ, નિર્દેશ. આપણે જેમ કે અંબાજી છે, કાલી છે, દુર્ગા છે, રામ છે, કૃષ્ણ છે, શિવ છે, શક્તિ છે, દત્ત છે, ગણપતિ છે, હનુમાન છે, જીસસ ક્રાઇસ્ટ છે, માવતાર બાબાજી છે, રામકૃષ્ણ પરમહંસ છે, રમણ મહર્ષિ છે, બુદ્ધ છે, મહાવીર છે. આ નામ માણસે પાડે છે. નામ વસ્તુ નથી. દાખલા તરીકે બાળક જન્મે હોય તો નામ વગર જન્મે છે, તો નામ વગર પણ એ બાળક છે. એમ નામ વગર પણ એ છે. એટલે પહેલા તો તમે નામથી અટક્યા હોય તો તમારે, દાખલા કે એક માણસ છે, એને ઓળખવા માટે આપણે એનું નામ, ભાઈ કોની વાત છે, તો આ માણસની વાત છે, એનું નામ લઈએ એટલે આખો માણસ આપણને અંદર ખબર પડે, ઓળખાય એમ. પણ એ નામ એ માણસ નથી, એ માણસ છે. એ જે માણસ છે એ માણસ છે, એ માણસ છે, માણસ છે. નામ માત્ર નિર્દેશ, નિર્દેશ સમજો, નિર્દેશ ની ખબર પડે. નિર્દેશ, સૂચન કયો, શું કયો? નિર્દેશ, બરાબર. ઇન્ડિકેશન, ટુ ઇન્ડિકેટ, જણાવવું, બતાડવું. પણ એ વસ્તુ નથી. વસ્તુ તો એ માણસ છે, એ જ છે. આપણે એમ કહીએ કે આ ઝાડ છે, વૃક્ષ છે, તો એ શબ્દ છે, પણ એ શબ્દ ઝાડ નથી, ઝાડ ઝાડ છે. પછી એ ઝાડ શબ્દ નથી, એ શબ્દ વગર એ છે. એ રીતે જનરલી પૃથ્વીમાં લોકો નામથી અટક્યા છે. તો અહીંયા નામની વાત નથી, પણ એ વસ્તુનો પ્રકાશ છે. એ વસ્તુ જે છે, એમ કે સૂર્ય બોલવાનું નહીં, પણ સૂર્ય અનુભવાય છે. સૂર્ય નામ નહીં લેવાનું, નામ વગર સૂર્ય સીધું સૂર્ય પોતાથી જ અનુભવાય. આપણે આકાશ શબ્દ નહીં લેવાનો, નામ નહીં લેવાનું, પણ આકાશ પોતાથી જ અનુભવાય. આપણે હિમાલય, તો નામ નહીં, નામ માણસે પાડ્યું, પણ હિમાલયનું દર્શન કરીએ તો એ હિમાલય, પછી શબ્દ નહીં. હિમાલય એ જે વસ્તુ છે એ ગંગા, તો નામ નહીં, નામ માણસે પાડ્યું, નામ નહીં. પણ આપણે ત્યાં જઈને દર્શન કરીએ એ વસ્તુ, એ વસ્તુ. દાખલા કે પવિત્રતા, નિર્મળતા, શીતળતા, તો એ શબ્દો નથી, એ કલ્પિત છે, માણસે બનાવેલા છે. પણ આપણે એના દર્શન કરીએ, નજીક જઈએ એટલે આપણને ઠંડક લાગે, તો એ શબ્દો નથી, અનુભૂતિ છે. નિર્મળ, પવિત્રતા, આપણે અંદર ઉતરીએ, સ્નાન કરીએ તો એ પવિત્રતા, એ નિર્મળતા, એ શીતળતા શબ્દ નથી, અનુભૂતિ છે. એમ અત્યારે આપણા આ દર્શન છે, તો એ દર્શન કોઈ નામ નથી, પણ અનુભૂતિ છે. અનુભવાય છે કે નહીં? આકાશ અનુભવાય, પવનદેવ અનુભવાય,
આપણે શ્વાસ લઈએ છીએ એટલે અનુભવાય છે ને, પણ એનું નામ પવન નથી, વાયુ નથી, નામ માણસે પાડ્યું. ઓળખ નામ એટલે આઈડેન્ટિટી. એન્ટિટી અને આઈડેન્ટિટી. તો એન્ટિટી એટલે વસ્તુ અને આઈડેન્ટિટી એટલે ઓળખ, નામ, નિર્દેશ. તો એન્ટિટી છે, દરેક વસ્તુ છે એ એન્ટિટી. આ વસ્તુ છે એને એન્ટિટી કહેવાય. સમજાય? આ માણસ છે, સમજાય? પછી એનું નામ કહીએ ને એ આઈડેન્ટિટી. એ માણસ હાજર ન હોય તેનું નામ દઈએ તો એમાં એ ખ્યાલ આવી જાય કે હા એ માણસ. પણ એ નામ એ માણસ નથી, એ માણસ જ એ માણસ છે. એવી રીતે કોઈ વસ્તુનું નામ નથી. નામ માણસે લ્યો ફટાક લઈને આગળ બેસી ગયા, લ્યો છેલ્લે આવવું ને આગળ બેસવું. હા ખરા, સમજાય? હવે બધા બહુ નજીક ન આવતા. સમજાય? નામ વસ્તુ નથી, વસ્તુ છે. આપણે સોનું બોલીએ તો સોનું શબ્દ સોનું નથી, સોનું છે. એ માણસે નામ પાડ્યું છે ને. એવી રીતે ઘણી વસ્તુઓ છે. પક્ષી, પંખી, આ મોર, સરસ્વતી, તો એ નામ નથી, પણ મોર જોઈએ એટલે અનુભવાય છે કે નહીં? નામ ન હોય તો અનુભવાય, નામ વગર અનુભવાય. તેવી રીતે બધું છે એ કોઈ નામ નથી, નામ માણસે પાડ્યું, પણ વસ્તુ તો છે. અને તમે જુઓ છો કે કોઈ પણ બાળક જન્મે તેની સાથે એનું નામ નથી હોતું, પણ પછી એને ઓળખવો કેવી રીતે? ભાઈ નામ પાડો એટલે ઓળખાય. પેલો ક્યાં ગયો એટલે તરત ખ્યાલ આવે કે પેલો એટલે કોણ. પછી નામ નહીં, એ જે હોય તે. એવી રીતે આપણે એમ કહીએ કે આ બધું શું છે? તો કે વર્લ્ડ, જગત એમ કહીએ ને, વિશ્વ કહીએ, બ્રહ્માંડ કહીએ, સૃષ્ટિ કહીએ, સર્ગ કહીએ, સંસાર કહીએ, પણ એ શબ્દો નથી. પણ શબ્દો બનાવી અને ગૂંચવાડા વધ્યા. અને શબ્દો ન બનાવો તો બધું ક્લિયર છે. શબ્દો બનાવે એટલે પછી પેલો ને પેલી ને આમ ને તેમ ને ચાલુ થઈ જાય. પણ નામ નો પાડો તો કાંઈ રાગદ્વેષ ન આવે, ભેદભાવ ન આવે. ભેદભાવ પછી નામથી શરૂ થાય, પણ નામ છે જ નહીં. જેની અંદર નામની કલ્પના ન હોય એને કોઈ ભેદભાવ ન હોય. આ શું છે? આ જોતા નથી તમે શું છે તે મને પૂછો જ કરતા. હા રહ્યું. પછી બાળક પૂછે બરાબર છે, એ જન્મ્યું છે એટલે એના માટે બધું નવું છે, જગત નવું છે. એટલે કે એ તો કીડી હોય તો એ પૂછે કે આ શું છે? કીડી, આ મકોડો, બરાબર? એ પૂછે બરાબર. આ ઝાડ છે, આ ચાંદા મામા છે, આ સુરત દાદા છે, એ બરાબર. પછી મંદિરમાં લઈ જાય એટલે માતા પિતા આંગળી ચાલી તો પછી કે આ ભગવાન છે. એ માણસે નામ પાડે. નામથી બધું જુદું પડે છે, અને નામ ન પાડો તો તમને બધું એક અનુભવે. સમજાય કે નહીં? આ જો કેવી રીતે પ્રેક્ટિકલ. દાખલા તરીકે એક માણસ છે તો નામ ન પડે તો આખો માણસ અનુભવાય જ કે નહીં? પણ પછી નામ પડે એટલે આ માથું છે, આ ધડ છે, આ હાથ છે, પગ છે, આંખ છે, કાન છે, નાન છે, નાક છે, ગાલ છે, છાતી છે, પેટ છે, પગ છે, ગોઠણ છે, એમ કે ને. તો જુદું જુદું લાગે જ કે નહીં? એમ. પણ આખું એક જ છે કે નહીં? આખું એક જ છે કે નહીં? એક જ છે. તો ભેદભાવ ન થાય. જે આખું એક જ જુએ અને આખું એક જ અનુભવે એને ક્યાંય ભેદભાવ ન થાય. નામ ન જુએ ને, નામથી શું થાય? આ છે, આ પેલું છે, આ હું છું, આ તું છે, આ તે છે, એ ભેદભાવ. સમજાય? અને આખું એક જ જુઓ તો કોઈ ભેદભાવ નથી. જુઓ, અને પ્રેક્ટિકલ એક વૃક્ષ હોય તો પછી આપણે કહીએ આ બીજ છે. વડનું બીજ હોય તો હાથમાં લઈએ તો રાયના દાણાથી ઝીણું, હથેળીમાં.
અને પછી એને વાવો તો એનો વડ થાય તો જ્યાં બી બીજ પડી ગયું તેના થડ કેવા, એના ડાળા કેવા, એની વડવાઈઓ કેવી, એના પાન કેવા, એના ટેટા કેવા, કેટલા એને નીચે બેસે તો વિસામો શીતળતા શાંતિ આપે, તાપ હોય ને ગમે એટલો તો એટલે ગમે તે વૃક્ષ હોય, લીમડો હોય કે આંબો હોય કે વડ હોય કે મોટા મોટા વૃક્ષ હોય ઘટાટો, તે નીચે થાક ઉતરી જાય, ઓક્સિજન આપે એટલે શીતળતા લાગે. જો નામ ન પાડો તો ક્યાંય કાંઈ જુદું નથી અને બધે બધું એક જ છે કે નહીં? અમને બધું એક જ અનુભવાય કારણ કે અમે નામ જોતા જ નથી. નામ જોવો એટલે તરત એમ લાગે આ છે, આ પેલું છે, આ પેલો છે, આ પેલી છે, પણ નામ જ નથી. જન્મે ત્યારે નામ ક્યાં હતું? પછી આ આપણું છે, આ બીજાનું છે, એ ન બેસાય, એમ ન બેસાય, પાછળ પાછળ પાછળ, છેલ્લે આવીને આગળ ન બેસાય, પાછળ. ક્લિયર થાય જ બધાને? અમને કેમ ભેદભાવ નથી? કારણ કે અમે આખું દર્શન કરીએ છીએ. જો જેમ વર્ડમાં નામ ન પડ્યું તો આખું વર્ડ એક જ છે કે નહીં? જેમ આખું બીજ એક જ હતું કે નહીં? પછી એ પાંગરે ખીલે પછી તમે કહો કે આ થડ છે, આ ડાળા પાંકડા છે, આ વડવાઈ છે, આ પાન છે, આ ટેટા, એ તો પછી તમે કહો. પણ તમે આખું દર્શન કરો તો બીજ આખું એક નહોતું? એટલે એક પોતે જ બધું પોતામાં થયું છે કે નહીં? તો એક પોતે જ પોતામાં બધું થયું છે, એ એકને જ જુઓ, એનું જ દર્શન કરો, એનો અનુભવ કરો, એને જાણો અને એ જ રહ્યો. પાછું જુદા ન પડો. પછી હું આ છું એ કે ન લવાય, પછી તો એક જ છે. બીજ હોય એ જ પોતામાં આખો વડ છે કે નહીં? પછી થડ એમનું કહે કે હું આ થડ છું, હું મૂળે તો બીજ જ છું. ડાળા પાંદડા એમ ન કહેવાય કે અમે આ ડાળા પાંદડા, અમે મૂળે આ બીજ જ છીએ. વડવાઈ એમ ન કહેવાય અમે આ વડવાઈ છીએ, અમે મૂળે બીજ જ છીએ. ટેટા એમ ન કહેવાય અમે આ ટેટા છીએ, અમે મૂળે બીજ જ છીએ. બોલો, ખબર પડે કે ઉપર ઉપરથી જાય? મૂળને ઓળખે તો એને બધું ઓળખ્યું. તો આ બધું જ છે, એનું બીજ શું છે? તો પછી બધું એ જ પાંગર્યું છે ને. આખું જે વૃક્ષ છે આ જે દેખાય જ ને, આખું વૃક્ષ, આકાશથી આકાશ, વાયુ, તેજ મને અગ્નિ, જળ, પૃથ્વી, પછી અખિલ સચરાચર, જળ, ચેતન, સ્થાવર, જંગમ, ચર, અચર, અને તો આખું જેનું બીજ તો ખરું, એના નામ પાડ્યા છે. નામ પાડવા જુદું પડી જાય. આપણે નામ પાડવું નથી. આપણે મૂળનું દર્શન કરીએ છીએ, અનુભવ કરીએ છીએ, મૂળને જાણીએ તો આપણને જુદું જુદું દેખાતું જ નથી. એ મૂળ છે ત્યાં બધું સમાયેલું છે. એટલે જુદું કોઈ કહી ન શકે કે હું આ થડ જુદું છું, હું મૂળે બીજ છું. હે ડાળા એમનો કે અમે આ ડાળા જુદા છીએ, અમે મૂળે બીજ છીએ. વડવાઈ એમ ન કહી શકે અમે આ વડવાઈ છીએ. બીજ વગરનું કોઈ હોય, બીજથી અલગ કોઈ હોય તો કહી શકે. બીજ વગર કોઈ છે? દ્રષ્ટાંતો તો ઘણા છે. આમ સૂર્ય છે તો એના કિરણો દેખાય છે ને, એ તો વાતાવરણને લીધે કિરણો દેખાય, બાકી અખંડ પ્રકાશ છે. પણ આપણે દ્રષ્ટાંત તરીકે તો કોઈ કિરણ, એનું મૂળ બીજ તો સૂર્ય જ ને, સૂર્યનારાયણ ભગવાન. તો એક કિરણ એમ ન કહી શકે હું આ કિરણ છું, હું મૂળે સૂર્ય છું. પછી અનેક કિરણો છે તો કોઈ કિરણ એમ ન કહી શકે કે હું આ કિરણ છું. એ સ્પેસિફિક વેલ્યુ નથી એને. એનો સ્પેસિફિક એટલે વિશેષ આગવો સત્તા પ્રકાશ નથી. બધા કિરણોનો સત્તા પ્રકાશ એક જ સૂર્ય. બરાબર? તો એવી રીતે બધા જ આખો વડ છે એ બધાનો સત્તા પ્રકાશ એક જ બીજ છે. એટલે એમ જ કહેવાય ભાઈ મૂળે તો અમે એ મૂળ સત્તા પ્રકાશ છે એ જ છીએ.
તો આ બધું પણ મૂળે જે સત્તા પ્રકાશ છે એ જ છે. નામ પાડ્યું, પણ નામ પાડીને જો જુદા ન પડીએ, બેસી જાઓ, બેસી જાઓ, બેસી જાઓ, બેસી જાઓ, પાછળ પાછળ. નામ પાડીને જુદા ન પડીએ તો આપણે એ જ છીએ. સમજાય? હાથ એમ કે હું આ હાથ છું, ને પગ એમ કે હું આ પગ છું, ને આંખ કે હું આંખ છું, ને કાન કે હું કાન છું, ને મોઢું કે હું મોઢું છું, નાક કે હું નાક છું. મૂળ આમ આપણે શબ્દ નામ પાડીને શું કે જીવ, જીવ કયો ને, આમ બધું છે એનું બીજ શું? ખાલી આ જીવ છે, આ બધું છે નખથી શીખ. સમજાય? બધું અંદર બહાર બધું. તો જીવથી જુદું કોઈ કે કાંઈ છે કે કાંઈ થાય છે? એટલે બીજ બધાનું જીવ. જીવ નામ પાડ્યું છે. નામ પાડીએ એટલે જુદું પડે. આ બીજ ને આ વડ, આ થડ એમ. પણ બીજ એટલે બીજ, મૂળ એક જ સત્તા પ્રકાશ. બરાબર? તો એનું નામ પાડ્યું. બધાને ખબર છે, પણ અત્યારે આ ચાલે છે એ પ્રમાણે પાછું યાદ કરવું પડે. ખબર છે? એનું નામ પાડ્યું ચૈતન્ય. ચૈતન્ય એટલે બીજ, બધી મૂળ સત્તા પ્રકાશ. એટલે ક્યાંય પણ તમે જેમ બીજ છે અને એનો આખો વડ પાંગર્યો, પણ મૂળ સત્તા પ્રકાશને જુઓ, બીજને જુઓ તો જુદું કોઈ નથી, જુદું કાંઈ નથી, જુદું કાંઈ થતું નથી. એ મૂળ સત્તા પ્રકાશ ઓળખો કે ચૈતન્ય, તો જુદું કોઈ નથી, જુદું કાંઈ નથી, જુદું કાંઈ થતું નથી. ખ્યાલ આવે છે? મૂળ સત્તા પ્રકાશ ચૈતન્ય. સમજાય? એ ચૈતન્યને જ જીવ કીધો છે, એ ચૈતન્યને જ આત્મા કીધો છે. પણ નામ નથી. હો, નામ છે. આ બધા નામ નથી, નામ કલ્પના છે. નામ વસ્તુ નથી. આપણે પહેલા વાત થઈ ગઈ, વસ્તુ વસ્તુ છે. આપણે જીવ ન કહીએ તો જીવ છે કે નહીં? પણ વસ્તુ છે તો કોઈ એમ કે આ તો ખબર પડી કે નામ છે, વસ્તુ નથી. વસ્તુ વસ્તુ છે. તો જીવ એ નામ નથી, પણ જીવ જીવ છે. તો એની ઓળખ શું? બરાબર છે કે નહીં? આપણે એમ કહીએ કે ખબર તો પડી કે જીવ નામ છે એ જીવ નથી, જીવ જીવ છે. અને જીવ અનુભવાય છે, પણ જીવ શબ્દ નથી. અનુભવે શબ્દ નથી ને અનુભવ છે. જીવ જણાય છે તો જ્ઞાન, તો જ્ઞાન શબ્દ નથી અને જ્ઞાન છે. તો એ અનુભવ છે, એ જ્ઞાન છે, એ સંવેદન. સંવેદન છે ને, કે મને આ ઠંડુ લાગે છે, મને આ ગરમ લાગે છે, મને આ ગમે છે, મને આ નથી ગમતું, મને આ સાચું લાગે છે, મને આ ખોટું લાગે છે, મને આ સારું લાગે છે, મને આ નરસું લાગે છે. તો આ સંવેદન છે. એને જીવથી જુદો ન પાડી શકાય કે નહીં? દાખલા તરીકે કોઈ પણ વનસ્પતિ ઔષધિ ન હોય તો કોઈ પણ સૂર્યપ્રકાશ, પવન, પાણી અને જમીન એના વગર હોય તો એમનું મૂળ શું? કોઈ પણ વનસ્પતિ ઔષધિ અન્નનું મૂળ શું? સૂર્યપ્રકાશ, પવન એને અને જમીન અને પાણી કે નહીં? તો એવી રીતે આ બધું જ છે. આપણે નખથી શીખ સુધી, પગથી માથા સુધી એનું મૂળ જીવ છે. જીવ છે. આ કલેવરને છોડી દે પછી આ કલેવર કાંઈ નહીં. પછી કોઈ ન કહે કે હું માથું છું, હું ધડ છું, ને હું આંખ છું કે કાન છું કે નાક છું કે મોઢું છું કે હાથ છું કે પગ છું કે કોઈ. જીવ અનુભવે છે. અનુભવ કોનો પર્યા છે? જ્ઞાન. જીવ જાણે છે એને. તો કોણ જાણે છે? આ કોઈ નથી જાણતું. આ જાણતું હોય તો જીવ આ છોડી દે તો બોલે કે હું આ છું. ત્યાં તો બોલતું નથી, કારણ કે જાણતું નથી, અનુભવતું નથી. એટલે માટે જે અનુભવે છે, જે જાણે છે એ જીવ છે. આ જીવની ઓળખ, પહેચાન છે કે નહીં?
એટલે એમ ન કહેવાય કે આંખ જુએ છે, કાન સાંભળે છે, નાક સૂંઘે છે, જીભ સ્વાદ કરે છે, મોઢું બોલે છે, આ માથું છે, આ હાથ છે, આ પગ છે, એમ ન કહેવાય. જીવ બધું છે એમ કહેવાય. જીવ આને રાખે તો જીવ જોનાર જીવ છે, સાંભળનાર જીવ છે, સૂંઘનાર જીવ છે, સ્વાદ કરનાર જીવ છે, હાથેથી કંઈક કામ કરનાર જીવ છે, પગેથી ચાલનાર જીવ છે. એમ ન કહેવાય કે આ કરે છે, આ આંખ કરે છે, કે નાક કરે છે, કે કાન કરે છે, કે જીભ કરે છે, કે હાથ કરે છે, કે પગ કરે છે, એમ ન કહેવાય. કેમ? જીવાન છોડી દે તો આ કે હું કરું છું. બરાબર? ક્લિયર થાય? એવી રીતે આ બધું જ છે. તો જેમ જીવે આ રૂપ ધર્યું છે તો આ રૂપ એના સત્તા પ્રકાશ નથી, જીવના સત્તા પ્રકાશ છે. આનો કોઈનો અનુભવ નથી અને આ કોઈ કરતા હરતા નથી. જીવ કરતા હરતા છે અને જીવના સત્તા પ્રકાશ છે. જીવનું અસ્તિત્વ છે અને જીવનો પ્રકાશ છે, જીવનો અનુભવ છે અને જીવનું જ્ઞાન છે અને જીવનું સંવેદન છે. આ કેવું છે? જો પંચભૂતનું આપણે માટીનું ઢેફું લઈએ અથવા લાકડું લઈએ તો એને આપણે જીવ કહીએ. આ માટીનું ઢેફું કયો કે લાકડું કયો, આ જીવ નથી. માટીનું ઢેફું અનુભવે એ કાંઈ જાણે? લાકડું કઈ અનુભવે જાણે? બરાબર? આને લાકડા ભેગો કરી શકાય, જીવને લાકડા ભેગો ન કરી શકાય. ખબર પડે? જો જીવ પોતાને જીવ જાણે તો આ ઢેફું કયો માટીનું ને લાકડું કયો એનાથી પોતાને નિરાળો અનુભવી લે. અનુભવ પોતાનો છે જીવનો, અનુભવ આનો નથી. ખબર પડે? એટલે અનુભવ જ જીવ છે, જ્ઞાન જ જીવ છે. હવે આપણે એનાથી ઉપર જઈએ. આ તો એક દેહ જોડ્યો હોય એટલે એક જીવ, બીજો દેહ જોડ્યો હોય તો બીજો જીવ, ત્રીજો દેહ જોડ્યો તો ત્રીજો જીવ. 7 ખંડના 800 કરોડ દેહ જોડ્યા હોય તો 800 કરોડ જીવ, એમ કહો ને. આપણે એનાથી ઉપર જઈએ. જીવે મૂળ નથી. મહાસાગરના દ્રષ્ટાંત તો પ્રસિદ્ધ છે. અનંત મહાસાગરમાં અનંત મોજા દેખાય કે નહીં? પણ એક જ અનંત મહાસાગર છે કે નહીં? એમ અનંત ચૈતન્ય પ્રકાશ મહાસાગર અને આ બધું જીવ જગત મોજા. હવે મૂળ કોણ આવ્યું? અનંત ચૈતન્ય પ્રકાશ મહાસાગર. તો હવે અનુભવ અને જ્ઞાન જીવથી ઉપર ગયા, આગળ ગયા. એ જીવનું નથી. જીવ તો મોજામાં આવ્યો, જગત મોજામાં આવ્યું. આ હું અને જગત, આ દ્રષ્ટા અને આ દ્રશ્ય, એ તો મોજામાં આવ્યું. અને અનંત ચૈતન્ય પ્રકાશ મહાસાગર તો પછી અનુભવ. હવે આ મોજાને ન કહેવાય. દાખલા તરીકે અનંત મહાસાગર મોજું છોડી દે તો મોજું ન કહી શકે કે હું આ છું. એ પોતે એન્ટિટી, આઈડેન્ટિટી નથી, એટલે પોતે વસ્તુ નથી અને પોતે ઓળખ નથી. અનંત મહાસાગર એન્ટિટી, આઈડેન્ટિટી છે, એ વસ્તુ છે ને એ ઓળખ છે. અનંત ચૈતન્ય પ્રકાશ મહાસાગર. તો હવે મૂળ અનુભવ ને મૂળ જ્ઞાન ક્યાં સમાયા? જીવ છે ત્યાં ન અટકાય. જેવી રીતે મન વિચાર કરતું હતું કે બુદ્ધિ જાણતી હતી, તો એ જીવ વિચાર કરતો હતો ને જાણતો હતો. એમ આપણે કીધું. આંખ જોતી હતી કે કાન સાંભળતા હતા કે નાક સૂંઘતું હતું કે જીભ સ્વાદ કરતું હતું કે મગજ વિચારતું હતું કે હાથ કામ કરતા હતા કે પગ ચાલતા હતા. તો એ કોઈ નહીં, જીવ. આપણે જીવ સુધી પહેલા વાત કરી. હવે એનાથી આગળ ગયા. આપણે જ્ઞાન ને અનુભવ આના સાપેક્ષ, દેહના સાપેક્ષ જીવના કીધા. હવે જ્ઞાન ને અનુભવ અનંત ચૈતન્ય પ્રકાશ મહાસાગરના. હવે જીવના નહીં. જેમ મહાસાગરના મોજા હોય તો સત્તા પ્રકાશ મહાસાગર. સમજાય છે? જેમ દેહ હોય અને બધા અવયવો હોય તેમાં સત્તા પ્રકાશ જીવ. પણ જીવના મૂળમાં જઈએ તો સત્તા પ્રકાશ અનંત ચૈતન્ય પ્રકાશ મહાસાગર. આ કોઈનો જીવનો સત્તા પ્રકાશ નહીં, જગતનો સત્તા પ્રકાશ નહીં. જે પેલા આપણે સ્ટાર્ટ નીચેથી લીધું
કે આ દેહના ભાઈ આંખ જોવે છે ને, નાક સૂંઘે છે ને, કાન સાંભળે છે ને, મોઢું બોલે છે ને, જીભ સ્વાદ કરે છે ને, હાથ કામ કરે છે ને, પગ ચાલે છે ને, જીવ આપણે જીવ સુધી ગયા પેલા ઉપર, હજી એનાથી ઉપર ગયા કે જીવે જોતો નથી, સાંભળતો નથી, સૂંઘતો નથી, સ્વાદ કરતો નથી ને, હાથે એ કામ કરતો નથી, ચાલતોય નથી, અને વિચારતોય નથી, જાણતોય નથી, અનુભવતો નથી. હવે અનુભવને જ્ઞાન ક્યાં ગયા? અનંત ચૈતન્ય પ્રકાશ મહાસાગર. તો છેક મૂળમાં જાય માણસ તો ક્યાં પહોંચે એ ખબર પડી ને. જો દેહના મૂળમાં જાય તો જીવ સુધી પહોંચે, અને જીવના મૂળમાં જાય, જેમ મોજાના મૂળમાં જાઓ તો અનંત મહાસાગર, એવી રીતે આ જીવ જગત મોજા છે એના મૂળમાં જાઓ તો અનંત ચૈતન્ય પ્રકાશ મહાસાગર. ખ્યાલ આવે છે? એટલે સાચો પોતાને એ અનુભવ થી જ પોતે અનુભવાય ને જ્ઞાનથી જ પોતે જાણે. કારણ કે એ અનંત ચૈતન્ય પ્રકાશ મહાસાગર છે, એ પોતે જ અનુભવ છે અને પોતે જ જ્ઞાન છે. હવે જીવ નહીં, જીવ તો એનો આભાસ છે, જેમાં દેહ, ઇન્દ્રિયો, મન એ જીવના આભાસ છે. એમ જીવ એ અનંત ચૈતન્ય પ્રકાશ મહાસાગરનો આભાસ છે. એટલે એ મૂળ સત્તા પ્રકાશ નથી. અનંત ચૈતન્ય પ્રકાશ મહાસાગર મૂળ સત્તા પ્રકાશ છે. ક્લિયર થાય? બધાને ક્લિયર થાય? તો પછી આપણે કપડાં પહેર્યા તો કપડાં સત્તા પ્રકાશ સાથે જ છે. તેવી રીતે દેહ સાથે છે, પણ દેહ સત્તા પ્રકાશ નથી. કર્મેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો. કર્મેન્દ્રિયોમાં તો બધાને ખબર જ છે, હાથ ને પગ અને વાણીની ને મળમૂત્ર ત્યાગની 5 કર્મેન્દ્રિયો, એનો સત્તા પ્રકાશ નથી. 5 જ્ઞાનેન્દ્રિયો, શ્રોત્ર, ચક્ષુ, સ્પર્શ, રસના, ઘ્રાણ. શ્રોત્ર એટલે સાંભળવાની, ચક્ષુ એટલે જોવાની, સ્પર્શ એટલે ચામડી, રસના એટલે સ્વાદની, ઘ્રાણ એટલે વાસની, એનાય સત્તા પ્રકાશ નથી. પછી આગળ આવે અંતઃકરણ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. મન મનન કરે, સંકલ્પ વિકલ્પ કરે, વિચાર કરે. બુદ્ધિ નિશ્ચય કરે, જાણે. ચિત્ત ચિંતન કરે, સ્મરણ કરે. અહંકાર હું કરે, તો એનાય સત્તા પ્રકાશ નથી. પછી 5 પ્રાણ, પ્રાણ, અપાન, સમાન, વ્યાણ, ઉદાન. તો એ અંદર બધું ચલન વલન કરે. આ બધું અંદર ચલન થાય છે બધા અવયવોનું, એ 5 પ્રાણ છે. બરાબર? એનાથી સૂર્યપ્રકાશ, પવન, અન્ન, જળો લેવાય, લોહી બને, જીવન શક્તિ બને, વિજાતીય દ્રવ્ય બહાર જાય, એ બધું કામ પ્રાણ કરે. એના પણ સત્તા પ્રકાશ નથી. પછી એ અનંત ચૈતન્ય પ્રકાશનો જે તરંગ છે જીવ, એનાય સત્તા પ્રકાશ નથી. તરંગ એ આભાસ છે, આ બધું આભાસ છે. અને ચૈતન્ય પ્રકાશ છે એ પ્રકાશ છે, એ સત્તા પ્રકાશ છે. સત્તા એટલે અસ્તિત્વ, વસ્તુ, સત, તત્વ. તો એ અનંત ચૈતન્ય પ્રકાશ મહાસાગર, એના સત્તા પ્રકાશ છે. આ બધું છે ને, એને જો કોઈ અનંત ચૈતન્ય પ્રકાશ મહાસાગર રૂપે અનુભવે તો પોતે એ જ છે. પોતાને તરંગ રૂપે ન અનુભવે, આ જીવ જગતને તરંગ રૂપે ન અનુભવે. શેના રૂપે અનુભવે? હવે આખો સત્તા પ્રકાશ અને આખો અનુભવ અને આખું જ્ઞાન. શું કહે છે? હવે નામ ન પડે સારું, નહીં તો જુદું પડે.